આપણે જમીનના રીસર્વેમાં જે વાંધા અરજી કરવાની જે છેલ્લી તારીખ હતી, રીસર્વેમાં ભૂલ આવી અને વાંધા અરજી કરવાની જે છેલ્લી તારીખ હતી 31/12/2024, એ તારીખમાં ટૂંકમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 31/12/2025 સુધી ટૂંકમાં જમીનના રીસર્વેમાં જેને વાંધો હોય એ ટૂંકમાં 31/12/2025 સુધી અરજી કરી શકશે અને અરજી નિઃશુલ્ક છે, એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ દેવાનો નથી. જે કોઈને એવું લાગતું હોય કે એની જમીનના નકશામાં ફેરફાર છે, એની નકશાની આકૃતિમાં ફેરફાર છે, અથવા તો કબજા ફેરફાર છે, અથવા તો ક્ષેત્રફળમાં કોઈ પણ ફેરફાર થયો છે, એટલે કે જમીનના વિસ્તારમાં કોઈ પણ ફેરફાર થયો છે, જૂના માપ પ્રમાણે અને નવા માપ પ્રમાણે કાંઈ ફેરફાર થયો છે, તો એવી કોઈ પણ બાબત હોય એને ટૂંકમાં એ વાંધા અરજીમાં ટૂંકમાં એનો ઉલ્લેખ કરીને વાંધા અરજી કરી શકે છે. અને વાંધા અરજી ટૂંકમાં જે તે જિલ્લા મથકે DILRની ઓફિસ છે, જમીન વિભાગની, જમીન દફતર વિભાગની જે જિલ્લા મથકે ઓફિસ છે, ત્યાં એને વાંધા અરજી કરવાની રહે છે. એટલે આ મુદતમાં ટૂંકમાં 31/12/2025 સુધીનો વધારો થયો છે. એટલે જે કોઈને આ બાબતની વાંધા અરજી કરવાની હોય એ કરી દેજો. અને જે કોઈને ખ્યાલ ન આવતો હોય કે એમને ટૂંકમાં એમના જમીનમાં કાંઈ ફેરફાર છે કે નથી ફેરફાર, એ એમને કાંઈ સમજ ન પડતી હોય અથવા તો ખ્યાલ ન આવતો હોય, તો એ લોકો એક વખત ગવર્મેન્ટ માપણી કરાવી લે, જે ટૂંકમાં બહુ નોમિનલ રૂપિયા ભરીને ટૂંકમાં 2 થી 3 મહિનામાં વારો આવી જાય છે. એ ગવર્મેન્ટ માપણી કરાવી લે એટલે એના ઉપરથી એમને અંદાજ આવી શકશે કે એના જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કે નથી ફેરફાર. એટલે આ એક બાબતે તમે ધ્યાનમાં લેજો. જય હિન્દ, જય ભારત.